વાકી વળેલી કરોડરજ્જુ અને જીવનભરનું દર્દ. શું આ બાળકોનું ભવિષ્ય અંધકારમય હતું? ના, કારણ કે હવે અમદાવાદની સિવિલ મેડિસિટીમાં સર્જાયો છે ચમત્કાર. ઇન્ડો અમેરિકન ડોક્ટર્સે બાળકોના જીવનમાં રેલાવી છે સ્મિતની સીધી રેખા. વાત છે કાઇફોસ્કોલિયોસિસ નામની જટિલ બીમારીની, જેમાં કરોડરજ્જુ સાપની જેમ વાકી વળી જાય છે. ખાનગી હોસ્પિટલમાં જેનો ખર્ચ 5 થી 10 લાખ રૂપિયા થાય, તે અત્યંત જોખમી સર્જરી ગવર્મેન્ટ સ્પાઇન્સ ઇન્સ્ટિટ્યૂટમાં તદ્દન નિઃશુલ્ક કરવામાં આવી. 5 કલાક સુધી ચાલતી આ સર્જરીમાં એક નાની ભૂલ લકવો લાવી શકે છે, પણ અમેરિકન ન્યુરો મોનિટરિંગ ટીમ અને ગુજરાતના નિષ્ણાત ડોક્ટરોએ સાથે મળી 7 બાળકોને નવું જીવન આપ્યું છે. 9 વર્ષના બાળક પર થયેલી ગ્રોઈંગ રોડ સર્જરી મેડિકલ સાયન્સની અજાયબી છે. ડોક્ટર પિયુષ મિત્તલ અને ડોક્ટર પ્રેરક યાદવના નેતૃત્વમાં ઇન્ડો અમેરિકન ડોક્ટર્સની ટીમે સાબિત કર્યું છે, જ્યારે સેવા અને ટેકનોલોજી સાથે મળે છે ત્યારે અશક્ય પણ શક્ય બને છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.